મહત્વના મુદ્દાની વાત કરીશું। ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં યુસીસીનો વિરોધ થયો છે। યુનિફોર્મ સિવિલ કોડની જ્યારથી ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે, કેમ કે કમિટી નિમી દેવામાં આવી છે 5 સભ્યોની, એ લોકોના અભિપ્રાયો લઈ રહી છે, પરંતુ એ તમામની વચ્ચે આદિવાસી ચિંતન શિબિર મળી હતી અને એમાં યુસીસીનો વિરોધ થયો છે। ચિંતન શિબિરમાં આ વિરોધ થયો। ધારાસભ્ય ડેડિયાપાડાના ચેતર વસાવા પણ ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। સૌથી પહેલા તો જ્યારે યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે પહેલેથી જ આ મુદ્દે આદિવાસીઓનું અલગ વલણ જોવા મળ્યું હતું। એ વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા અને સાથે સાથે મુસ્લિમ સમુદાયમાંથી પણ એક વર્ગ એવો સામે આવ્યો કે જેને યુસીસીને લઈને વિરોધ નોંધાવ્યો છે। હવે કેમ આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે? કારણ કે સમાન નાગરિક સંહિતા જો લાગુ કરવામાં આવશે તો તમામ નાગરિકો માટે એક કાયદો થઈ જશે, એ તમામે લાગુ કરવાનો રહેશે અને આદિવાસી સમાજને જે અલગથી એમના સમાજના રીતિ રિવાજો છે, એમની જે પ્રથાઓ છે, એમને એવું છે કે યુસીસી લાગુ થવાને કારણે એને અસર કરશે, જેને કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પરંતુ સરકારનું એવું કહેવું છે કે તમામ લોકોને સાંભળવામાં આવશે અને તમામ લોકોના અભિપ્રાયો પછી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવશે કે એને કેટલી અસર કરી શકે છે। પરંતુ અમુક એવા નિર્ણયો છે કે જેમ કે લગ્ન નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે, છૂટાછેડા માટે તમામ નિયમો છે, મિલકતને લઈને, વારસાઈને લઈને અમુક નિયમો છે, બધા સમાન થઈ જશે તમામ નાગરિકો માટે, જેને લઈને હવે આદિવાસીના જે અલગ રિવાજો છે એને લઈને એ લોકોનો વિરોધ વિકાસ સામે આવી રહ્યો છે। બિલકુલ 4 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારે આ બાબતે કમિટીનું ગઠન કર્યું હતું ને પછી એમાં ઘણી બધી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી। આખરે પણ ચેતર વસાવા કેમ વિરોધ કરી રહ્યા છે યુસીસીને, એટલે આખરે તેમની પાસે શું તર્ક છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે ફોન લાઈન પર ધારાસભ્ય ચેતર વસાવા જોડાઈ ગયા છે। ચેતરભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। ચેતરભાઈ, કેમ યુસીસીને લઈ જે કમિટીનું ગઠન થયું છે પછી ગુજરાતમાં યુસીસીનો અમલ થાય એ માટે આપ વિરોધ કરી રહ્યા છો? આપને શું ડર છે? આપના તર્ક શું છે? યુસીસી એ બંધારણનો એક ભાગ છે, કે બંધારણ સભા 23/11/1948 માં મળી ત્યારે કલમ આજે આપણે જે 44 કહે છે ત્યારે 35 હતી। બંધારણ સભામાં પણ વિસ્તૃત ચર્ચા થઈ, તમામ આગેવાનો પોતપોતાના સૂચનો મંતવ્ય મૂક્યા। તો યુસીસી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સત્તા સંવિધાનમાં માત્ર ને માત્ર 2 ગૃહોને આપી છે, રાજ્યસભા અને લોકસભા। પણ બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને જે રાજ્યોને સત્તા આપી દેવામાં આવી કે ભાઈ તમે પોતપોતાના રાજ્યમાં યુસીસી લાગુ કરો, જે ગેરબંધારણીય છે। હમણાં પણ ગુજરાત રાજ્યની સમાન સિવિલ કોડ કમિટી બની, એ પણ ગેરબંધારણીય છે। અમારે ત્યાં 28 તારીખે ત્યારે એ કમિટીના સભ્યો આવ્યા અમારા મંતવ્ય લેવા માટે, ત્યારે પણ મેં ધ્યાન દોર્યું હતું। અને બીજી વાત, એમણે મને એવું કીધું હતું કે યુસીસી માંથી આપણે આદિવાસીને બહાર કરવાનો માન્ય રાજ્યના ગૃહમંત્રી નિવેદન આપ્યું છે, પણ ગૃહમંત્રી નિવેદન આપે એનાથી નથી ચાલતું। એમના પર કદાચ કોઈ ઓથેન્ટિક પરિપત્ર હોય રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો, તે એ લોકોએ મૂકવો જોઈએ। અને એમાં જો યુસીસી આદિવાસીઓમાં નથી લાગુ કરે તો આદિવાસીઓના મંતવ્ય લેવાની કોઈ જરૂર એમાં જણાતી નથી। એટલે મારો સ્પષ્ટ હેતુ છે, મતદાતાઓના લોકમતને ધ્યાને લીધા વગર, લોકશાહીમાં સર્વસંમતિ વગર યુસીસી ગુજરાતમાં લાગુ કરવાની જે તજવીજ ચાલે છે, ખરેખર ખૂબ જલ્દી અને ઉતાવળી છે। ચેતરભાઈ, જ્યારે 4 ફેબ્રુઆરીએ આ યુસીસી કમિટીની ગઠનની જાહેરાત થઈ હતી ત્યારે ગૃહરાજ્યમંત્રીને આ જ સવાલ પૂછાયો હતો કે શું આ યુસીસી ગુજરાતમાં આદિવાસી સમુદાયને સ્પર્શશે ખરા? તો એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઉત્તરાખંડનું જે યુસીસી મોડલ છે ખૂબ જ અદ્ભુત છે અને એ જ અનુસાર ગુજરાતમાં પણ અનુસરવામાં આવશે। એમણે સંકેત આપ્યો હતો કે આદિવાસી સમુદાયની પરંપરા, કાયદા, નિયમોને તે સ્પર્શશે નહીં। આપણા ગૃહમંત્રી અમિત શાહે પણ ઝારખંડની સભામાં આવું કહ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાને ક્યાંય કોઈ આમાં ઠેસ નહીં પહોંચે, ક્યાંય બાંધછોડ નહીં થાય। તો પછી આપ કેમ ડરી રહ્યા છો એને લઈને? ગુજરાતમાં કોઈ નવો કાયદો લાગુ કરવાની હોય તો એના માટે વિધાનસભા ગૃહ છે જ। અમે બધા 182 ધારાસભ્ય ચૂંટાયેલા છે એનું ચર્ચા કરવા માટે, તો એમણે ગૃહમાં લાવવું જોઈએ। એમણે પોતાની રાજ્યસભા અને લોકસભામાં પોતાની સરકારો છે, તો ત્યાં કેમ એ લોકો લાવતા નથી? લોકોના મંતવ્ય લેવા માટે એ લોકો કમિટીને રચી ગઈ છે। પહેલા તો એ જ ગેરબંધારણીય છે ને। બંધારણમાં બધાના પ્રાવધાન છે જ। આપણો દેશ વિવિધતામાં એકતાના લીધે જ ઓળખાય છે અને પોતપોતાના પર્સનલ લો છે, તો યુસીસી હાલના તબક્કે લાગુ કરવાની શું જરૂર પડી? અને રહી વાત ગૃહમંત્રીને સત્તા જ નથી, રાજ્ય સરકારને સત્તા જ નથી કે યુસીસી રાજ્યમાં લાગુ કરવાની। એ જ બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે। યુસીસી નો અમલવારી કરવી હોય તો દેશના સન્માન્ય ગૃહ લોકસભા અને રાજ્યસભામાં મૂકવું પડે। ત્યારબાદ રાજ્ય સરકારોને જો સત્તા સોંપી હોય તો વિધાનસભાના ગૃહ પર મૂકવું પડે, જે આ સરકારો નથી કરી રહી।
અને એમના લોકોના મંતવ્યો અને એમાં પણ બહુમતી કોની છે એ જોઈને નક્કી કરે તો કઈ રીતનું ચાલશે? એમાં જે કમિટી, સૌપ્રથમ તો કમિટી ગુજરાતની બની છે, એમાં એક પણ આદિવાસી, માઇનોરિટી, દલિત કે ઓબીસી ની એક પણ પ્રતિનિધિ નથી. તો કઈ રીતના નક્કી કરશે કે આદિવાસીઓના રૂલ્સ રેગ્યુલેશન શું છે? અમારે જે નીતિ નિયમો છે તો પેઢી દર પેઢી આદિ અનાધિકારથી ચાલતા આવ્યા છે. એ તો કોઈને બીજાને ખબર નથી પડવાની, અમને જ ખબર છે. તો કોઈ પણ અમારા કોઈ કુલપતિ હોય, કોઈ પણ અમારા નિવૃત્ત જજ હોય કે કોઈને પણ એમણે કમિટીમાં લેવા જોઈતા હતા, નથી લીધા. એટલા માટે અમે યુસીસી નો વિરોધ કરીએ છીએ કે અમારા નીતિ નિયમો, પરંપરા, અમારી રૂઢિ પ્રથાઓ, તમે બધું જાણો છો, છૂટાછેડાની બાબત હોય, લગ્નની બાબત હોય કે વારસાઈ ઉત્તરાધિકારી નક્કી કરવાની બાબત હોય, અમારી બધી અલગ નીતિ નિયમો છે. અમારી કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું હોતું નથી. અમારો પંચ નક્કી કરે, મુખી નક્કી કરે, એ સર્વમાન્ય હોય છે અને ચાલે છે. કોઈ પુખ્ત વયના દીકરા દીકરી ભાગી જાય એમને પણ અમારું પંચ પતિ પત્નીનો દરજ્જો આપે છે. ચેતરભાઈ, બે સવાલ છે, કારણ કે ઉત્તરાખંડનું મોડલ આપણી પાસે છે. તમે કહી રહ્યા છો કે ગેરબંધારણીય છે. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ચૂક્યો છે, એક બાબત. બીજી બાબત એ કે એમાં આદિવાસી સમુદાયને સ્પર્શવામાં નથી આવ્યો, એમને કોઈ તે આખા નિયમો અડતા નથી કે પછી એમાં કોઈ અમલવારી થતી નથી. તો પછી આપ કેમ એ એક વાત સામે લાવી રહ્યા છો કે ગુજરાતમાં યુસીસી આવશે તો પછી આદિવાસી સમુદાયને એ નિયમ સ્પર્શશે? ઉત્તરાખંડના યુસીસી નો મેં અભ્યાસ કર્યો છે. તમામ લોકો પર 4 કાનૂન ત્યાં લાગુ થયેલા છે. એક તો લિવ ઇન રિલેશનશીપ, એ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનો. હવે ગુજરાતમાં તમે જાણો છો મહિલાઓ પર કેટલા અત્યાચારો, કેટલા બળાત્કારો, કેટલા છેડતીના કેસો થાય છે. હવે લિવ ઇન રિલેશનશીપમાં રહી રજીસ્ટ્રેશન કરવાનું કેટલું અયોગ્ય છે? આપણી સંસ્કૃતિનો વિરુદ્ધની વાત છે. હવે લગ્નની નોંધણી ફરજિયાતની વાતો બીજી છે, છૂટાછેડાની નોંધણી ફરજિયાતની વાત છે, અને બીજી કે વારસાઈની નોંધણી ફરજિયાતની વાત છે. આ તમામ બાબતો ત્યાં તમામ લોકો પર લાગુ કરવામાં આવી છે. એમાં કોઈ આદિવાસીને બાકાત રાખવામાં નથી આવ્યા. એટલા માટે જ અમે કહીએ છીએ કે આ ગુજરાતમાં કહેવાની વાત છે. એમણે જો આદિવાસીઓને બાકાત રાખવા હોય તો એમણે લેખિતમાં, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે લેખિતમાં જાહેર કરવું જોઈએ. એટલા માટે અમે સ્પષ્ટ માનીએ છીએ કે યુસીસીની હાલના તબક્કે કોઈ જરૂર નથી. તમામ જાતિ, તમામ ધર્મ, તમામ વર્ગના પોતાના સંવિધાનમાં અધિકારો આપ્યા છે. બધા એકબીજાનું સન્માન કરે છે અને શાંતિથી જીવે છે. હમણાં યુસીસીની કોઈ જરૂર નથી. સમાનતા થઈ જશે પછી યુસીસી લાવવામાં આવે તો એને અમે માન્ય રાખીશું. હાલના તબક્કામાં આદિવાસી કે દલિત સાથે બીજી જાતિના લોકો કોઈ પણ જાતનો રોટી બેટીનો વ્યવહાર આજે પણ કરતા નથી. અને આજે પણ અસ્પૃશ્યતાનું અનેક પ્રકારના કેસો તમે જોયા હશે, એટ્રોસિટી એક્ટના કેસો તમે જોયા હશે. ત્યારે હાલના તબક્કામાં યુસીસી ગુજરાતમાં લાગુ કરવામાં નહીં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ. અને અમે કહીએ છીએ કે જ્યારે પણ સમાનતા તમામ વર્ગોની આવે, બાદમાં યુસીસી લાગુ કરવામાં આવશે તો અમને કોઈ વાંધો રહેશે નહીં. બિલકુલ, આભાર ચેતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ચેતરભાઈ કહી રહ્યા છે કે અમને લેખિતમાં આપવામાં આવ્યું કે ભાઈ આમાં આદિવાસી સમુદાયને ક્યાંય આ નિયમો અટશે નહીં કે સ્પર્શે નહીં, અથવા તો ત્યાંની અમલવારી નહીં થાય, નહીં તો પછી અમે આનો વિરોધ કરતા રહીશું. જોવાનું રહેશે હવે કમિટી ક્યારે રિપોર્ટ સબમિટ કરે છે અને પછી સરકાર આ બાબતે શું આગળ નિર્ણય લે છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.